કાલોલ નગરપાલિકામાં ઉગ્ર રોષ. પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતાનો પિત્તો ગયો. પાલિકામાં તોડફોડ. પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં આજે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. છેલ્લા લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખા મારતા નગરજનોએ આજે કાલોલ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ભારે તોડફોડ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં વિકાસના કામો ઠપ્પ હોવાથી સ્થાનિકોમાં ભારી નારાજગી જોવા મળી રહી હતી. સ્થાનિકોના જણાવ્યા ગટર લાઇન માટે ખોદકામ કર્યા બાદ લાંબા સમયથી તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. વિસ્તારમાં સફાઈ કામગીરી નિયમિત થતી નથી. છેલ્લા 2 મહિનાથી ઘરોમાં દૂષિત પાણી આવી રહ્યું છે, જે રોગચાળાને આમંત્રણ આપી રહ્યું છે. પીવાનું પાણી પણ નક્કી કરેલા સમયે મળતું નથી. તેઓ છેલ્લા 1 વર્ષથી આ પ્રશ્નો અંગે પાલિકામાં લેખિત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા છે. કોઈ નક્કર કામગીરી ન થતાં આજે સ્થાનિક રહીશો અને સભ્યોનો સંયમ ખૂટ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ નગરપાલિકામાં ઘૂસીને ચીફ ઓફિસરની કેબિન અને પાલિકા પ્રમુખની કેબિનમાં તોડફોડ કરી હતી. કચેરીના ફર્નિચર અને અન્ય સામાનને નુકસાન પહોંચાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કયા વિસ્તારમાંથી આવવાનું શું સમસ્યા છે? વોર્ડ નંબર 4 અને સમસ્યા એવી છે કે રોડ રસ્તાની સમસ્યા છે, વરસાદ ચોમાસાનું પાણી ભરાઈ જવાની સમસ્યા છે, ગટરના નિકાલની સમસ્યા છે અને બીજી અનેક સમસ્યાઓ છે કચરાની, અને જેનું કોઈ કામ આગળ વધતું નથી. કેટલા સમયથી રજૂઆત કરો છો, શું પરિણામ મળે? આજે બોડી બેસી છે ત્યારથી રજૂઆત કરીએ છીએ. પહેલી મિટિંગ થઈ હતી જ્યારે બોડીની ત્યારથી રજૂઆત કરીએ છીએ. આજે 1.5 વર્ષ થઈ ગયું બોડીની બંને નગરપાલિકા ચાલુ થયા નવા ઇલેક્શન પછી, પણ એના પછી બી કોઈ બી કાર્યવાહી 1 રૂપિયાનું બી કામ આગળ વધ્યું નથી. અત્યારે શું તકલીફ છે જેના કારણે અહીંયા તમારે આવવું પડ્યું? અત્યારે તકલીફ એ છે કે ભાઈ એક જ વરસાદની અંદર જે વૃંદાવન સોસાયટીનો રોડ ચાલુ થાય છે ત્યાંથી છે જલારામ નગર સોસાયટી જે આઈટીઆઈનો કોર્ટ છે ત્યાં સુધીનો મેઇન રોડ છે તે બિસ્માર હાલતમાં છે. તે ખોદકામ કરેલું છે ગટર પાઇપલાઇનના કારણે, પણ એ રિપેર કરતા નથી અને એના લીધે કાદવનો આતંક બધું વધી ગયો છે, જેના લીધે ચાલીને બી જવું મુશ્કેલ થઈ ગયું છે. એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર ગાડી કંઈ બી જઈ શકે તેમ નથી. તેના માટે અરજી કરવા માટે અમે આવેલા છીએ. પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો, અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે. કોકવાર 11 વાગે આવે છે, કોકવાર 12 વાગે આવે છે, કોકવાર 2 વાગે બી આવે છે. એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે. બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભાગ્યોદય સોસાયટી, સર્વોદય સોસાયટીની અંદર તદ્દન કાળું પાણી આવે છે, બિલકુલ પીવા લાયક બી નહીં, નાવા લાયક બી નહીં, તેટલું ખરાબ પાણી આવે છે. 11 વાગે પાણી આપે તો જે હસબન્ડ વાઇફ બંને નોકરી કરતા હોય છે એમના ઘરે કોઈ ન તો પાણી ભરે કઈ રીતે? અને બીજો મુદ્દો એ છે કે આજે પાછલી બોડી હતી ત્યારથી એક પાણીની ટાંકી અમારા વિસ્તારમાં બનેલી છે આઈટીઆઈ પાસે, તે તદ્દન ફંક્શનલ છે. તે છતાં બી આ લોકો ઉપયોગ કરતા નથી અને એનું ઉદ્ઘાટન કરતા નથી અને ચાલુ નથી કરતા. જો એનું ઉદ્ઘાટન થઈ જાય, ચાલુ થઈ જાય, ફંક્શનલ થઈ જાય તો આખા વોર્ડ નંબર 4ની પાણીની સમસ્યા બિલકુલ સમાપ્ત થઈ શકે છે. અત્યારે હાલ આયા પણ કોઈ જવાબ જ નથી મળ્યો. કોઈ જવાબદાર અધિકારી અહીંયા હાલ મળ્યું નથી. પ્રમુખ બી નથી, ઉપપ્રમુખ બી નથી, કારોબારી અધ્યક્ષ બી નથી, દંડક બી નથી, સીઓ સાહેબ બી નથી. સીઓ સાહેબની એવી જાણ થઈ કે 3 દિવસથી રજા પર છે. હાલ ફોન કે ટેલિફોનિક કોઈ જવાબ નથી આપતા. અને પ્રમુખશ્રી પર ટેલિફોનિક ચર્ચા થઈ હતી, એમને બહાના બનાવ્યા છે કે ભાઈ કલાકમાં આવું, 2 કલાકમાં આવું. 1.5 કલાક અમને થઈ ગયો, હજુ કોઈ જવાબદાર અધિકારી હાલમાં મળેલ નથી. હવે નહીં થાય તો શું કરવું? હવે નહીં તો આગળ અમે કલેક્ટર કચેરીમાં આગળ આવેદન કરવાના છીએ અને અનિશ્ચિત ઉપવાસ પર ઉતારવાની ચીમકી આપવાની છે. આપનું નામ? હેરીપુરી હર્ષદપુરી ગોસાઈ. આજરોજ કાલોલ નગર વોર્ડ નંબર 4 વિસ્તારના તમામ કોર્પોરેટરશ્રીઓ તેમજ રહીશો અમે લોકો નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છે. 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામ નગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે. ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી. વડીલો હોય, બાળકો હોય તે ચાલતા જઈ શકતા નથી. બાળકોને જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી. ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ એ પણ જઈ શકે તેમ નથી. હમણાં જ લગભગ હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલાં. એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ નથી શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું. જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે. પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી. એટલે અમારે શું કરવું એમને ખબર પડતી નથી.
અને અમે આ રજૂઆત અમારી આગળ અમે કલેક્ટરમાં પણ જઈ રહ્યા છે, ગોધરા કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રમુખ સાહેબ દ્વારા એવો જવાબ મળ્યો કે હું કલાકની અંદર આવું છું, તમે ત્યાં રાહ જુઓ, અથવા ત્યાં આવેદન તમારું લેખિતમાં લઈને આવ્યો તો એ આપી દો. અને ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી, પણ અમને અહીંયા બીજા કર્મચારીઓથી જાણવા મળ્યું છે કે 3 દિવસથી તેઓ રજા ઉપર છે. નિલેશ કુમાર કૃષ્ણભાઈ સુથારિયા.